બીઝેડ પોન્ઝી સ્કીમ મામલામાં રોકાણકારોએ ગાંધીનગર સચિવાલય પહોંચી મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેદનપત્ર આપી ભૂપેન્દ્રસિંહને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવાની માંગ કરી છે। રોકાણકારોનું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહે કોઈ છેતરપિંડી કરી નથી અને ફરિયાદ નોંધાયા પછીથી જ રોકાણકારોને વળતર મળવાનું બંધ થયું છે। રોકાણકારોનું એવું પણ માનવું છે કે જો ભૂપેન્દ્રસિંહને જામીન પર મુક્ત કરવામાં આવે અને ફ્રીઝ થયેલા બેંક ખાતાઓ ફરીથી ચાલુ કરવામાં આવે તો તેઓને પૈસા પાછા મળી શકે। તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે તેઓને નાણાં પરત મળે તેવા પ્રયાસો કરવામાં આવે। આ મામલે સરકારના લેવલ પર નિર્ણય લેવામાં આવે તેવી આશા સાથે રોકાણકારોએ રજૂઆત કરી છે। एक्चुअली छेल्ला 5-1 महीना पहला भूपेन्द्रसिंह झाला અને એમના અન્ય સાથીઓ વિરુદ્ધ એક સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એ ફરિયાદમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના પૈસા લઈને ભૂપેન્દ્રસિંહ झाला આપતા નથી। અમે મુખ્યમંત્રીને એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ ભૂપેન્દ્રસિંહ झाला રોકાણકારોને પૈસા ચૂકવવા માટે તૈયાર છે, પણ શરત એટલી છે કે એમના જે એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અનફ્રીઝ કરવામાં આવે અને એમના જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો જ પૈસા મળી શકે એમ છે। ભૂપેન્દ્રસિંહ झाला અંદર હશે તો કોઈ રોકાણકારનો 1 રૂપિયો મળી શકે એમ નથી। એટલે આજે અમે મુખ્યમંત્રીને વિનંતી સભર એક પત્ર પાઠવવા આવ્યા છીએ કે ભાઈ ભૂપેન્દ્રસિંહ झालाને વચગાળાના જામીન ઉપર મુક્ત કરો। એ પોતે એફિડેવિટ કરીને કહી ચૂક્યા છે કે હું રોકાણકારોના પૈસા આપવા માટે તૈયાર છું। એટલે સરકારને જો રોકાણકારોનું હિત હોય તો સર્વપ્રથમ એમને ભૂપેન્દ્રસિંહ झालाને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ અને અમે એ માગણી સાથે જ અહીંયા આવ્યા છીએ।